તમે તમારો ફોન ને બધું લઈને શકો. હા ઓકે કાંઈ વાંધો નહીં. હું ખાવાનું કેજો મારો ફોન ને ફોન, મારું ઓશીકું, મારું ઓઢવાનું, મારું ઓશીકું ને ઓઢવાનું કાંઈ મળશે નહીં. હું એમને હું બહાર જઈને સુઈ જાઉં છું. બહાર નહીં, અહીંયા તે નીચે હોવાનું છે. એમાં ચિલ્ડ્રન હોસ્પિટલ ગયા. ડૉક્ટર ગયા નર્સ હતી ને ત્યાં તો કે બોલો ને એ કે નીડલ નાખવાની કે તમારો છોકરો ક્યાં આવી ગયા. મેં કીધું બોલી કે મારો છોકરો નહીં કે મારે નાખવાની છે એમ. ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં ને? હું પણ મને સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. સવારના વાગી જશે આઈ થિંક 11:30 જેવું, અને બાઇકથી શરૂઆત કરી શોપિંગમાંથી. ચાલો આપણે હવે કંઈ બતાવીએ. કર્યું બે ગયા છે ફાઇનલી ઘરે આવી જમાઈ ગયું છે. મેડમને કહેતો દવાખાને લેવા પાટલો ચડાવ્યા હતા. હજી 6 વાગે બાટલો ચડાવવાનો છે. કેટલા બાટલા ચડે કે ઠેકાણા છે નહીં. હું તો એમ કહું નસ ઉપર ચડે છે ને તો ડાયરેક્ટ પીવડાવી જ દે, ટેન્શન જ નહીં. હું કહું પેલી મારે સુઈ જવું હોય પછી જાગવાનું છે. કાંઈ 3 બાકી હું સુઈ જાઉં, મને આવે હું ચાલ મળી જાઉં. તો આપણે ઉઠી ગયા છીએ અને જવાનું છે ઓફિસે. ફોન આવ્યો છે, ફટાફટ જવાનું છે. ચા પણ રેડી થઈ ગયો છે, ચા પી લે. તો આપણે ચા આવી ગયો તો કાંઈ નહીં, આપણે ચા ગરમ કરી પી અને જઈએ ફટાફટ. કામ છે ઘણા સુવાઈ જાય પછી સુવાઈ જાય, ઉઠાતું નથી. કાંઈ નહીં, મળીએ. તો ઘરે આવી ગયો, જમી કરીને બેસી ગયા છે ઘરે રૂમમાં. મેડમ મોઢું ચડાવીને બેઠા છે. શું છે હે? જોરથી બોલ. હજી બોલું તો તેલ પીવા જા. શું કેવું મોઢું જો કેવું લાગે? ઓ ભાઈ ગયેલા શ્રીફળ જેવું. એટલે ત્યારે ઈ જ છે. આખી રાત હું ખૂણે સૂતો હોય, પેલા ખૂણે એને પોણો બેડ મેં દીધો હોય. કાંઈ વાંધો નહીં, આજ નીચે હોઈ જઈશ. તું કેમ કરીશ? વાજો આજે મારો વારો છે બેડની નીચે. કાંઈ નહીં, આપણે નીચે હોવાનું છે ને તો આપણે નીચે હોઈ જવું. બીજું શું હોય આજે? બરોબર ને? હા ઓકે કાંઈ વાંધો નહીં. હું મારો ફોન, મારું ઓશીકું, મારું ઓઢવાનું, મારું ઓઢવાનું કાંઈ મળશે નહીં. હું બહાર જઈને સુઈ જાઉં છું. બહાર નહીં, અહીંયા તે નીચે હોવાનું છે. હવે કામ કરીને છે બલી 1 મિનિટે હાલતું નથી. હાલતું તમાર નથી, મારે નહીં. કોણે કીધું? તમારે હાલે છે તો જોવું છે, જોવું છે તો તારે જોવું છે આજે. બોલવાની વાત નથી, બોલવાની. તું વાતને ફેરેમાં હજી કોઈ વાતને ઊંધી લઈ જશો. તું બોલવાની વાત જ નથી, બોલવાની વાત જ નથી આમાં. તું વાતને પોઈન્ટ ફેરવી નાખે છે. હાલતા બે પડે ને એટલે પોઈન્ટ ફેરવી નાખે. જોયું? બોલવાની વાત જ નથી. અરે બોલવાની વાત જ નથી કરી આપણે. વાત શેની થઈ? પોણો બેડ તું લઈ જશ હુવાની. તે ત્યાં એમ કીધું, તે હું કીધું તો આજ નીચે હોઈ જશે. બરોબર, એમાં બોલવાની વાત જ નથી. એમાં ક્યાં ના બોલવો? બોલવાનું તું પોઈન્ટમાંથી ભટકમાં, વાતમાંથી ભટકમાં તું ખોટી રીતે વાતમાં જાશો. આ પોણો બેડ લઈને હું છું, ઈ વાત સાચી.
સાચી છે બરાબર. હું એ વાત ઈ નથી જાતી. તમે અત્યારે હમણાં રૂમમાં આવ્યા પછી તમે શું કર્યું? ફોન સિવાય હું કાંઈ બેઠો ફોન જોયો એમાં શું થઈ ગયું? ઈ તો વાત છે. તમે તમારા ફોન તેમાં તો એમાં વાત કરવાની વાત જ નથી આવી, એમાં પોઈન્ટ જ નથી આવી બાબત. તમારા ફોન સિવાય બીજી કઈ જરૂર નથી. એમાં પોઈન્ટમાં મને અટકાય નોડું નહીં. હે નહીં. કાંઈ નહીં, હાલો હું નીકળું, હું જાઉં છું, મળીએ. તો ફાઇનલી આવી ગઈ છે મુંબઈ અત્યારે મેમ્બરમાં છે 4. અરે બોલવાનું નહીં, હું બોલું નહીં, ખાલી આમ કરી દેવાનું, કેમ આમ. અને એક બનાવે છે બુટિયા. હા? હમણાં આમ ઘરમાં કેવું પરિવર્તન તને લાગે? કિનાલી બીમાર છે એટલે આમ પોઝિટિવ ને નેગેટિવ બે કહે છે અમને. પોઝિટિવ નેગેટિવ બે. હા, બે. પોઝિટિવમાં તેવું અત્યારે શાંતિ મળે છે અને એક રીતે દુઃખી થાય છે, કેમ કે જ્યાં સુધી મારી યારે બાંધે ને ત્યાં સુધી મારો દિવસ સારો નથી જતો. અચ્છા. આગળ પગી માં ખાવાનું એમ કે ને. હા, તો આપણે એવું નથી તો આપણે કિનાલીને હે ને હવે કેવું જોઈએ કે હવે તો તાર ધબધબાટી બોલે હવે. એવું નહીં, પણ એક વ્યક્તિ જેનાથી આપણે આમ ખુશી મળતી ને ખુશી બાંધવાની ખુશી મળતી હોય ને, ખબરમાં એક વખત તરાક મને બોલાય એમ જ નથી. આ મને કાલે હે ને કિનાલી આવી તો મને એમ છો કદાચ એમાં તાકાત વહી ગઈ છે. જેમ બોલવું એટલે એને તાકાત આવી જાય. એટલે દરરોજના 2 બાટલા ચડાવે. ભાઈ એવા 2 બાટલા ચડાવે કે 10 તરોફા પાઈ દે તો હાંસે 10 બાટલાની તાકાત આવી જાય. ત્રોફામાં અને બાટલામાં ફરક આવે. ત્રોફું પેટમાં જાય, બાટલા નસમાં જાય, એટલે એમાં ધ્યાન રાખવું પડે. સારી નસ હોય તો મને કહે છે. નર્સ નહીં, નસ એ બધું એક જ કહેવાય નસ. હવે એમાં એવું છે, એને આવ્યો ન ને સ બે આવ્યું એમાં. સાંભળ, એમાં ખેલ થયો. ઓલા ડોક્ટર હતી ને એની વાઈફ એનાથી નસ ન મળી. સાંભળજે, નસ મળી જ નહીં, 5 પંચર કર્યા, નસ નો. સાંભળ તો ખરા, નસ ન મળી એટલે ડોક્ટરે લખાણ કરીને આપ્યું કે ચિલ્ડ્રન હોસ્પિટલ ત્યાં જે નસ નખાઈ આવો એમ. કોઈ હતી નીડલ નખાઈ આવો. એ કે મારી નસ નથી. મેં છે તારા હે ન હોય ને. પતલા માણાને ગાયકા દેખાય જાય, જાડા માણા હોય ને એને કેવર આવે. એકવાર હે ને ઘણા ટાઈમ પહેલા મને હે ને ડેન્ગ્યુ થઈ ગયો હતો અને હું ત્યારે ડૉક્ટર પાસે ગયો હતો. લેબોરેટરી કરાવવાની હતી, લગભગ સમથિંગ ને 3 વર્ષ જેવું થઈ ગયું હોય છે. તે ઓલો જે લેબોરેટરી વાળો આવ્યો ને મારે આમાં હાથ પકડ્યો, ત્યારે તો થોડીક આની કરતાં બોડી એવી હતી. તો આમ પકડ્યો ને મને કે તમે જીમમાં જતા લાગો. મેં કીધું તમે સીધી ઈ કે મેં કીધું હા. ઈ કે તો તમે ઈ કે કેમ શરીર તો સારું છે, તાવ કેમ આવી ગયો? બસ આ મસરા ખાઈ ગયા. મેં હાથ પકડીને તો એના હાથે આમ 2 આંગળી આપણે કેમ ફેંકી જાય ને આમ ખુલ્લી રહેતી ત્યારે. એક વાત કહું, એમાં પછી અમે ચિલ્ડ્રન હોસ્પિટલ ગયા. ડૉક્ટર કે નર્સ હતી ને ત્યાં તો કે બોલો ને, એ કે નીડલ નાખવાની, કે તમારો છોકરો ક્યાં આવી ગયો? મેં કીધું ઓલી કે મારો છોકરો નહીં, કે મારે નાખવાની છે એમ. તો ઓલી ઘડી કામ જોવે ને મારી હમું જોવે. એવું નતું, ઓલું લોહી હતું નહીં, એવું નહીં, એને નસ મળતી હોસ્પિટલ કેમ મોકલી? એમાં એવું એની હોય પતલી આવે. અચ્છા. ચિલ્ડ્રનની જે મારવા ને એકદમ પતલી આવે. અને નાની આવે કે સાઈઝ? ના, લાંબી જ આવે, પણ એની સોય જ આખી પતલી આવે, હાવ પતલી. બરોબર, એટલે નસ મળે નહીં ને એટલે એ ચિલ્ડ્રનનો સ્પેશિયલ ડોક્ટર હોય, એને ફટાકે મળી જાય. એને ખબર જ હોય કે અહીંયા જ નસ છે, ત્યાં જ. મેં ડૉક્ટરને કીધું બીજી કઈ નસ આવે? એ કે નહીં. એ કે કેમ? મેં ન્યા એક મારજો એટલે બોલતી બંધ. તો એને એમ કે એક નસ ગોતી ગયો, કઈ એમ કે દુખતી નસ. ઈ નસ ઉપર પંચર પાડી ગયો એની. એ તો મારા નસ ઉપર મારે જાય રે દુખતી નસ. સમજ ગયા અમે. આનામાં હાઈટકા છે નકરી નસો જ છે. જો સાંભળ, એટલે ડોક્ટરે છે ને 24 નંબરની નીડલ મારી એને. કઈ? 24. હા, નાનામાં નાની નીડલ, પતલામાં પતલી નીડલ, 24 નંબર. ત્યારે ગઈ બોલ. હે
નસ પકડી નસ એવું નતું, બ્લડ હતું ને એટલે નસ દેખાતી નહોતી. મને કીધું હોત તો હું ગોતી દે. એને હાથ બહાર નહોતો કાઢવાનો, નસ ગોતવાની હતી. ઈ ગોતી દે આમથી લઈને દવાખાને જો રે નસ આવી આમ પકડીને લઈ જાવ. આ નર્સ આવી ગઈ, કઈ નર્સ જોવે બોલે નહીં. કાંઈ નહીં, તે હમણાં નસ જોઈ લીધી પછી વાત કરીએ આ બાબતે. મને ખબર તારું નસમાં ક્યાં જાય છે. થઈ ગયું છું ઘરે, થોડુંક મોડું થઈ ગયું અને મેડમ હજી જાગે છે, મારી રાહ જોઈ છે. હા મેડમ તો હજી જાગે છે, ઊંઘમાં આટા મારે છે. ને વિડીયોમાં તમે આગળ જોયું છે ધીમે ધીમે મજા કાંઈ લે રાખતી હોય. મેડમને મૂળ છે નહીં, શું છે મૂળ મૂળ તો છે એવું બો કરોમાં અવાજ તો નીકળતો છે નહીં, કશું બો કરોમાં કાંઈ નહીં. તો આમને જોતા રહેજો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળે કાલના વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.